અને સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા એક રાહતના સમાચાર આપવા છે ને એ રાહત આમ તો જો કે બહુ મોટી નથી, પણ જ્યારે ગણતરી કરવા બેસો તો થોડું ઘણું બજેટ સચવાઈ જાય એવી છે, કારણ કે વીજળીના બિલમાં ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આ ઘટાડો 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેની જાહેરાત કનુ દેસાઈ દ્વારા કરવામાં આવી છે। ₹2.40 ફ્યુલ સરચાર્જ હતો, જે હવે ₹2.15 કરવામાં આવ્યો છે। જાન્યુઆરી 24 આપણે લગભગ 50 પૈસા ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડ્યા હતા। ઓક્ટોબરમાં બીજા 40 પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે એફપીપીએ જે ₹2.30 થશે અને આ વધારો જ્યાં સુધી જીઆરસી બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે। અત્યારે આખા દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે અને એ છે જીએસટી કાઉન્સિલની બેઠકની। આવતીકાલથી 2 દિવસ આ બેઠક મળવાની છે અને એની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે, કારણ કે જે જીએસટીનું માળખું છે એ ફરી આખું એમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। શું સસ્તું થશે, શું મોંઘું થશે, એની ચર્ચાઓ દેશભરમાં ચાલી રહી છે અને એની એક ઝલક નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પણ આપવામાં આવી છે। જીએસટી જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ હતી એમાં કોમ્પન્સેશન સેસ ને રેટ રેશનલાઇઝેશન એટલે આ બધા જે રેટ છે જીએસટીના એ જીએસટીના રેટમાં જે કોમન મેન છે નાના લોકોને ઉપયોગી વસ્તુઓના રેટને રેશનલાઇઝ કરવાના એટલે કે ઘટાડવાના ને અમુક કક્ષામાં મૂકવાના એક ગ્રુપ ઓફ મિનિસ્ટરે ડિસ્કસ કર્યું છે। તે જ રીતે કોમ્પન્સેશન સેસ કે જે અમલમાં હતો 17 થી 22 સુધી જે રાજ્યોને કોમ્પન્સેશન આપવાનું હતું એના માટે હતું, પરંતુ કોરોનાના લીધે ટેક્સની આવક ઓછી થઈ અને એટલા માટે કોમ્પન્સેશન સેસને લંબાવવામાં આવ્યું। ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ચૂક્યો છે અને દાંતાથી લઈ અને છેક ચાચર ચોક અને આ બાજુ ગબ્બર સુધી બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે આખું અંબાજી ગુંજી રહ્યું છે। બનાસકાંઠાનો આ તાલુકો ગુંજી રહ્યો છે, પણ આ બધા વચ્ચે એક બુમરાણ બીજી પણ ઉઠી છે અને એ છે ઉઘાડી લૂંટની બુમરાણ। અને આ ઉઘાડી લૂંટ એસટી વિભાગ દ્વારા કરવામાં આવતી હોવાના આરોપ લાગ્યા છે। અંબાજી મંદિરથી ગબ્બર જવું હોય તો માત્ર 1.5-2 કિલોમીટરનો રસ્તો છે, પણ એસટી વિભાગ એના માટે ₹20 લેતું હોવાના આરોપ છે અને ત્યાં આવતા સ્થાનિકો અને જે શ્રદ્ધાળુઓ આવે છે એમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ભાદરવી મહાકુંભનો આજે બીજો દિવસ છે, ત્યારે માઈ ભક્તો મોટી સંખ્યામાં જે અંબાજી દર્શન કરવા આવતા છે, ત્યારબાદ ભક્તો છે તે ગબ્બર ખાતે દર્શન કરવા જતા હતા। આપ જોઈ શકો છો અહીંયા જે ભક્તો છે તે જે કહી શકાય છે કે બસો દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવી છે, ત્યારે આડો દિવસ હોય ત્યારે જે ગબ્બરનું 3 કિલોમીટરના અંતરનું ભાડું જ્યારે ₹10 હોય છે, પરંતુ અત્યારે હાલમાં તો જે 2 કિલોમીટરથી ગાડી ભરાતી હશે અને ગબ્બર જતી હોય છે, ત્યારે આ 2 કિલોમીટરનું જે ભાડું ₹20 કરીને ભક્તોની સાથે જે ઉઘાડી લૂંટ કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ કહી શકાય છે કે અંબાજી જે વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોને કોઈ પણ અગવડ કે તકલીફ ન પડે તે માટેની અન્ય સુવિધાઓ કરવામાં આવે છે, પરંતુ એસટી બસો છે જે ખેડૂતમાંથી જે અંબાજી લાવવા માટે જે 2 કિલોમીટર 3 કિલોમીટરથી જે અંબાજી લાવવા માટેના જે ફ્રી બસો મૂકવામાં આવી છે, દાતા રોડથી કોલેજથી જે અંબાજી સુધી એકાંત શક્તિપીઠ સર્કલ સુધી જે ફ્રીમાં બસો મૂકવામાં આવી છે અને હાલમાં જે ગબ્બર જવા માટે જે 2 કિલોમીટરના અંતરનું ભાડું જે ₹20 કરીને જે બસો દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવી છે, તેને લઈને ભક્તોનો પણ રોષ જોવા મળે છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી। એટલે એક બાજુ સરકાર સુવિધાની વાત કરી રહી છે, એક બાજુ આ મહોત્સવની વાત કરી રહી છે, એક બાજુ જે ભાદરવી પૂનમનો મેળો છે એની રંગે ચંગે લોકો ઉજવણી કરી શકે એની વાત કરી રહી છે, અને બીજી બાજુ સરકારી સુવિધા એસટી બસ બમણું ભાડું કરી દેવાયું છે, જે ₹10 ચાલતા હોય છે એના ₹20 કરી દેવામાં આવ્યા છે। અને આ વાત કોઈ હવામાં વાત નથી થઈ રહી। ત્યાં જે લોકો આવે છે, જે શ્રદ્ધાળુઓ છે અથવા તો ત્યાંના જે સ્થાનિકો છે, એમની પાસે ટિકિટ પણ છે। કોઈકની પાસે ₹20ની ટિકિટ છે, કોઈની પાસે ₹40ની ટિકિટ છે। 2 કિલોમીટરનું ભાડું ₹20 કરાવી દેવાયું અને કેટલાકને તો ₹40ની ટિકિટ પણ આપી દેવાઈ છે। यहाँ गब्बर जाने के लिए ₹20 चार्ज करे सर, मतलब इनको थोड़ा सोचना चाहिए। ₹20 चार्ज, ये लोकल लोग कैसे लोग आ रहे हैं, कोई मतलब इतना एफर्ट नहीं कर सकता। ₹20 मतलब बहुत ज्यादा, मैं एक मिडिल क्लास फैमिली से, मुझे ज्यादा लग रहा है। मैंने 2 बार पूछा, मैं तो सोच रहा था फ्री की सर्विस है। यहाँ से 2 किलोमीटर के लिए सरकार से, लोगों से मंदिर को कितना फंड आ रहा है सर, ये सोचने वाली बात है। आप मीडिया वाले लोग आप सपोर्ट करो, इनको पूछो कम से कम, मतलब इतना चार्ज क्यों कर रहे हैं।
આ બાજુ રાજધાની દિલ્હી વરસાદે વિરામ લીધો છે, પણ એમ છતાં પણ દિલ્હી પાણી પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ ચૂક્યા છે, કારણ કે યમુના નદીએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ફરી એકવાર ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસ્યો છે અને એના કારણે યમુના નદી ગાંડી તૂર બની છે. હથની કુંડના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 1,76,000 ક્યુસેક પાણી યમુના નદીમાં છોડાઈ રહ્યું છે અને એ બધું જ પાણી રાજધાની સુધી પહોંચી રહ્યું છે અને યમુના અત્યારે જોખમના નિશાનની ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વાહનો ફરતા હતા ત્યાં બોટ ફરવા લાગી છે. सकते हैं कि जो भी आपको घर दिखाई दे रहे हैं उसमें कई सारे ऐसे लोग हैं जो अभी भी अपने घरों में रह रहे हैं, जबकि प्रशासन की तरफ से उनको चेतावनी जारी की गई है और कहा गया है कि वो अपने घरों से निकल जाएं। यमुना का जलस्तर लगातार बढ़ रहा है और एक अनुमान लगाया गया है कि आज शाम 5 बजे से लेकर के रात 8 बजे तक यमुना का जो जलस्तर है 206.5 मीटर के करीब पहुंच सकता है, जो कि खतरे के निशान से करीब 1 से 1.5 मीटर ऊपर है, क्योंकि खतरे का निशान जो है 205.33 मीटर है। और इस तरह से यमुना का जलस्तर लगातार बढ़ रहा है और उसकी सबसे बड़ी वजह यही है कि लगातार उत्तर भारत में बारिश भी हो रही है और हथनी कुंड बैराज से भी करीब 2.25 लाख क्यूसेक पानी छोड़ा जा चुका है और इसी तरह से कई सारे जगहों से लगातार जो पानी का फ्लो है यमुना में बना हुआ है। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। અત્યારે રાજ્યમાં તો નિરાશ છે, પણ આ દિલ્હીમાં જેવા દ્રશ્યો જોયા એવું જ કદાચ આવનારા 2-3 દિવસમાં રાજ્યમાં પણ ફરી એકવાર જોવા મળે એવી શક્યતા છે, કારણ કે હવામાન વિભાગની આગાહી એવું કહી રહી છે કે આવનાર 7 દિવસ વરસાદી હેલી જામેલી તો રહેશે, પણ એની સાથે 48 કલાક પછી વરસાદની તીવ્રતા વધશે અને આ વખતે બની શકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સોંથ વાળી દે. गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। हेवी रेनफॉल आज के लिए दिया गया है और कल के लिए 2-3 सितंबर के लिए वेरी हेवी मेनली साउदर्न जो गुजरात रीजन की डिस्ट्रिक्ट है इसके लिए दिया गया है और एक्सट्रीमली हेवी रेनफॉल डे 4, डे 5, डे 6 के लिए दिया गया है। साउथ गुजरात रीजन में मिली है एक्टिविटी और इसमें आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग। અને હવે વાત કરવી છે મગફળીની. આમ તો દેશના જેટલા પણ રાજ્યો છે મગફળી ઉગાડતા, એમાં જો અગ્રેસર રાજ્યોમાં ગણતરી થતી હોય તો ગુજરાતની ગણતરી થાય છે અને આ જ ગુજરાતમાં મગફળી હંમેશા ખેડૂતો માટે માથાનો દુખાવો બનતી આવે છે. ક્યારેક એ મગફળી ચર્ચાનું કારણ પણ બને, ભ્રષ્ટાચારનું કારણ પણ બને છે અને આ વખતે જ્યારે પણ રજિસ્ટ્રેશનની વાત આવે ત્યારે થાય છે એવું જ આ વખતે પણ થયું છે. રજિસ્ટ્રેશન માટે ગઈકાલથી સર્વર ઠપ છે. કૃષિ મંત્રી કહી રહ્યા છે કે તારીખો લંબાવી દેવામાં આવશે જો સર્વર શરૂ નહીં થાય તો, પણ સવાલ એ છે સાહેબ કે સર્વર શરૂ ના થાય ત્યાં સુધી શું ખેડૂતોએ આવી રીતે જ રોજ કામ ધંધા છોડીને લાઈનમાં ઊભા રહેવાનું? વરસાદની સિઝન છે, કૃષિમંત્રી પોતે પણ ખેડૂત છે, સારી રીતે જાણે છે કે ખેડૂતોને અત્યારે કેટલા કામ હોય આ સિઝન હોય ત્યારે, અને એ બધા વચ્ચે ખેડૂતો રાતથી ઊભા રહી જાય છે અને કોઈ 1-2 જગ્યાની આ ફરિયાદો નથી, ઘણી બધી જગ્યાએ આ 4 દ્રશ્યો તો મેં આપને બતાવી રહ્યા છીએ, પણ એના સિવાય પણ રાજ્યમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે રજિસ્ટ્રેશન કરાવવા માટે રાતથી જ ખેડૂતોને ઊભા રહી જવું પડે છે, પણ પછી જ્યારે સવારે ઓફિસ ખુલે ત્યારે ખબર પડે કે આજે પણ સર્વર ઠપ છે. સૌરાષ્ટ્રમાં જ નહીં, ટેકનિકલ ખામી કઈ સર્જાણી છે. મેં પ્રયાસ કર્યો હતો કે આ શું સ્થિતિ છે. નાફેડના પોર્ટલ ઉપરથી પહેલાં રજીસ્ટર થવાનું હતું અને હવે કંઈ પોર્ટલ બદલાવ્યું છે. એમાં પણ એક પ્રશ્ન આવીને ઊભો રહે છે કે નાફેડના પોર્ટલ ઉપર માતા પિતા કે વાલીનું અવસાન થયું હોય એના નામે જમીન હોય તો વિકલ્પ હતો એના પુત્ર માટે. એ બીજું પોર્ટલ છે એમાં એ વિકલ્પ નથી. તો આ બધી સુવિધાઓ સાથે કેવી રીતે ઝડપથી કામગીરી થાય, હું લગભગ 4:30 પછી અને મુખ્યમંત્રીને મળવા એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર. જ્યારે કોઈ ખામી હોય માણસની તો એ ઢાંકવા માટે શું કરે? એનું સરસ મજાનું ગુલાબી ચિત્ર બતાવે, એ ખામી ઢંકાઈ જાય એવી વાતો કરવા લાગે, બસ
શિક્ષણ વિભાગ પણ અત્યારે કંઈક આવું જ કરતું હોય એવું લાગી રહ્યું છે. એક બાજુ શિક્ષકોની ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે અને બીજી બાજુ શિક્ષણ મંત્રીને જ્યારે આ વિલંબ માટે પૂછવામાં આવે છે તો કહી રહ્યા છે ભરતી પ્રક્રિયા પારદર્શક થઈ રહી છે, અમે એક સરસ મજાનું પોર્ટલ બનાવ્યું છે, વેઇટિંગ લિસ્ટ પણ એમાં બનાવવામાં આવશે. પણ સાહેબ, આ ભરતી પ્રક્રિયામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે? ભરતી ક્યારે કરવામાં આવશે? એનો તો જવાબ આપો. તો ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું, જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ. આપણી વ્યવસ્થા છે, ભરતી પ્રક્રિયા પારદર્શક છે, કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું. ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે. હવે એ જે વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે, અમારું ભરતી બોર્ડ ચાલે છે અને તમારું વિભાગ અને માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું. એટલે જે વિદ્યાર્થીઓ આ 2 વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છે. ઇફકોના ચેરમેન અને સહકારના કિંગ દિલીપ સંઘાણીએ વન્ય પ્રાણીઓના હુમલા અને એની સાથે રોજડાથી ખેતીને થતા નુકસાન સામે અવાજ ઉઠાવ્યો છે. દિલીપ સંઘાણીનું કહેવું છે કે જો કોઈ વન્ય પ્રાણી મનુષ્ય પર હુમલો કરે છે તો એ એક ઘટના ગણવામાં આવે છે, પણ મનુષ્ય પ્રતિકાર કરે ને એ વખતે જો કોઈ વન્ય પ્રાણીનું મૃત્યુ થાય છે તો એને સજા આપવામાં આવે છે. સ્વ બચાવમાં માણસ પ્રતિક્રિયા કરી શકે, કોઈ જાનવરને જો મારી નાખે તો એના પર દરગુજર કરવા માટે પણ એમણે અપીલ કરી છે. વન્ય પ્રાણી માણસના બાળકોને, વૃદ્ધને, એના પશુઓને જંગલની અંદર નહીં, જંગલ બહાર નીકળીને ગામડાઓમાં આવીને ઉપાડી જઈને મારે છે. અને જો એ વન્ય પ્રાણી પર માણસ દ્વારા હુમલો થાય તો એ માણસને જેલમાં પૂરી દેવામાં આવે છે. માણસની જીવનું જોખમ હોય અને માણસ કોઈ સામે મારવાળ હોય તો બંધારણે પોતાના સ્વ બચાવ માટે માણસને મારી નાખવાની છૂટ આપીશ. પરંતુ વન્ય પ્રાણી ખેતરમાં કામ કરતા મજૂરો જે છે એના સ્વ બચાવમાં પણ જો હુમલો કરતું હોય વન્ય પ્રાણી એ નથી. આપણે સૌ જાણીએ તાજેતરમાં મીડિયાના માધ્યમથી, સમાચારોથી, કૂતરાના ભયથી કે કૂતરાના સવાથી સુપ્રીમ કોર્ટ એમાં દખલગીરી કરે છે કૂતરાઓ માટે. જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ગામડાઓ ભયભીત પરિસ્થિતિ છે, ઉપાડી જાય છે, એની ચિંતા કોઈ કરતું નથી. એટલે માણસ સ્વ બચાવમાં પ્રાણીને નથી મારી શકતો, પણ આમ તો જો કે નિયમો ઘણા સમજી વિચારીને બનાવવામાં આવ્યા હોય છે. કારણ કે જો કોઈ માણસ સ્વ બચાવમાં પણ પ્રાણીને મારે છે તો પછી એ માણસની પ્રકૃતિ એવી છે કે એ આ નિયમોનો ગાળીઓ બનાવી લેતો હોય છે, છટકબારી નિયમોમાંથી શોધી લેતો હોય છે. કદાચ એટલા માટે જ આવા નિયમો કડક રાખવામાં આવ્યા છે. સુરતની નકલી વિઝા બનાવતી એક ટોળકી સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. વિઝાના નકલી સ્ટીકર બનાવવામાં આવતા હતા અને ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનું એક કાવતરું ઘડાઈ રહ્યું હતું. અડાજણમાંથી પોલીસે આ ટોળકીને ઝડપી પાડી છે. પ્રતિષ્ઠા છે જેના વિરુદ્ધમાં 12 થી વધારે ગુનાઓ અગાઉ પણ નોંધાયેલા છે, અગાઉ એની પાસા પણ થયેલી છે. અને આ વ્યક્તિની એમો એવી હતી કે તે 2-3 રીતે લોકો સાથે ચીટિંગ કરતો હતો. એક તો કે પૈસા લઈ અને ખોટા વિઝા આપી દેતો હતો, પાછળથી એ લોકોને ખબર પડતી કે આ ખોટા વિઝા છે. બીજું કે ઘણી વખત જે દિલ્હીવાળી એજન્સી છે એ લોકો કોઈ પણ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માગતા હોય તો આ અલગ અલગ દેશોની ટ્રાવેલ હિસ્ટ્રીના સ્ટીકરો જે છે એ એને આપતો હતો અને આ રીતે ચીટિંગનો ગુનો કરતો હતો. જે છે છેલ્લા 10 વર્ષથી આ કામ કરે છે, પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમા છે અને અમારા અંદાજ મુજબ એના 700થી વધારે આવા સ્ટીકરો અત્યાર સુધીમાં બનાવ્યા હોય. મધુર ડેરીનો ચાર્જ શંકરસિંહ રાણા નવા ચેરમેને સંભાળ્યો છે ને એ સાથે જ એક મહત્વની જાહેરાત પણ એમના દ્વારા કરવામાં આવી છે કે મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે. માણસા, દહેગામ, કલોલ તાલુકાનો પણ મધુર ડેરીમાં સમાવેશ કરવામાં આવશે. કલોલ, માણસા તાલુકો દૂધસાગરમાં દૂધ ભરાવે છે, પણ હવે મધુર ડેરીમાં એ દૂધ ભરાવશે. પ્રધાનની યોજનાને અમલીકરણના ભાગરૂપે ગાંધીનગરના જે ખેડૂતો ઓર્ગેનિક શાકભાજી વાવે છે એ ખેડૂતોની તમામ શાકભાજી દૂધની જેમ ખરીદી અને આપણે જિલ્લાને પૂરી પાડવાના છીએ. મિત્રો, આ કામગીરીમાં આપ સૌનો સાથ સહકાર મળી રહે. આવનારા દિવસોમાં ગાંધીનગર ડેરી પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ભાવ આપે, ભાવફેર આપે અને ખેડૂતોને સહકારથી સમૃદ્ધિ
કોઓપરેટિવ અમાંગ્સ કોર્પોરેશન એ કેવી રીતે સાર્થક કરી શકાય એ અંગેની દિશામાં આગળ વધવાની નેમ રાખે છે. અત્યારે નડિયાદમાં એક કંપનીમાં હોબાળો મચી ગયો છે અને કામ ઠપ થઈ ગયું છે. એનું કારણ એ છે કે એક સાથે 900 કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. લક્ષ્મી સ્નેક્સ કંપની છે કે જેમાં 900 કર્મચારીઓ હડતાલ પર ઉતરતા કામ ઠપ થઈ ગયું છે. પીઠ ચોકડી નજીક કંપનીના કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને એમની પડતર માંગણીઓ છે, લઘુત્તમ વેતન સહિતની માંગ છે, એ પૂરી કરવા માટે ઉગ્ર આંદોલનનું મંડાણ કરાયા છે. આંદોલન તો ચાલતું જ હતું અંદર ખાને. એમને નોટિસ પણ મારા ખ્યાલથી આપેલી છે, બરાબર છે. એમને કોઈ મેનેજમેન્ટે એમનો કોઈ જ નિર્ણય કર્યો નથી અને છેલ્લે પગાર વધારો પણ નથી કર્યો. એમને 120 સ્પીડ મશીન જે ચાલે છે, બરાબર છે, એની અમે બી એ લોકોને પ્રોડક્શન જે મળવું જોઈએ નથી મળતું સાહેબ. હમણાં તમામ જે પ્રશ્નો છે અત્યારે સાંભળવા માટે ઉપસ્થિત છું અને હું અમને ખાતરી આપું છું આપના માધ્યમથી કે એમના તમામ પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં અમે કરાવીશું સાહેબ.